આ જુઓ હા આને કેમ કરવું ખેતરમાં અરે તુરિયું છે જો રહી ગયું શું છે હે હાલ બહાર નીકળ હાલ હાલ બહાર નીકળ ભાંગી જા તુરિયા બહાર નીકળ બહાર બહાર નીકળ બહુ ડાયો લે હાલ હાલ બહાર નીકળ બહુ ડાયો આને ખેતરની બહાર કાઢવો પડે નકર તુરિયા ભાંગી નાખે તુરિયા હવે મોટા થઈ ગયા છે ઘણા મોટા થઈ ગયા હવે તો બબ્બે પાંદડે પણ થઈ ગયા એટલે બહુ વાંધો નહીં આવે બાકી એને ખેતરમાં રહેવા દેવી મોન્ટુને તો ઘણા તુરિયા ભાંગી નાખે અને રમતે સીડ્યો હોય તો કાંઈ કહેવાય નહીં શું કરે જ્યાં એના ખાડા કરવા મળે જોઈ લો પાછો આવી ગયો આનું શું કરવું હવે બાંધી રાખવી તો ઉકારા કરે અને છૂટો મૂકવી તો સીધો ખેતરમાં આવે ઓય બહાર નીકળ હાલ બહાર નીકળ હાલ હાલ બહાર નીકળ બાકી આ છે કંટોલાની ગેઠું આપણે પહેલાં કંટોલા કરેલા હતા આટલા 8-10 પાળિયામાં હવે એમાં તુરિયા કર્યા છે તુરિયા હવે જોવી કેવો ભાવ આવે અને છેલ્લે કેટલુંક નફા નુકસાનમાં વધે છે આપણે બાકી આને હવે કાંક ખેતરની બહાર રહે એવો કાંક ઉપાય કરવો પડશે નકર હવે તુરિયા મોટા થઈ ગયા એ બધાય ભાંગી નાખશે એ ભાઈ બહાર રહે તું હવે વહી જાય દાદાના ઘરે હવે વયો ગયો બહાર વાંધો નહીં બાકી આ છે દૂધીનો વેલો છે હજી દૂધી વાવી અને અઠવાડિયું થયું અઠવાડિયામાં આ બધાય ઉગ્યા હતા બીજા બધાય અને આને ઉગતા હજી 10-12 દિવસ થયા હજી પણ ઉગે છે એક પાણ પાયું પછી ઉગી જાય તો વાંધો નહીં હજી ડૂલના પડ્યા છે થોડાક બિયારણ બાકી હવે ને કાલના વિડીયોમાં મળશું જય માતાજી